નમસ્કાર, બીબીએન ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે. હું છું કવિતા પંચાલ ને હવે જોઈએ આજના સમાચાર. પ્રજાશક્તિ ડેમોક્રેટિક પાર્ટી વડોદરા દ્વારા પૂર્વ વિસ્તારના મહામંત્રી મહેન્દ્ર રાઠોડ પાસેથી જવાબદારી પાછી ખેંચી પાર્ટીના બેનર હેઠળ કરતા હતા પોતાના અંગત કાર્યક્રમો. 15 દિવસ પહેલા વડોદરા પ્રમુખ આનંદરાવ દ્વારા મૌખિક માહિતી આપવા છતાંય વ્યવહારમાં બદલાવ ન આવતા પ્રજાશક્તિ ડેમોક્રેટિક પાર્ટી વડોદરા દ્વારા મહેન્દ્રસિંહ રાઠોડ પાસેથી તમામ જવાબદારી પાછી ખેંચી. મહેન્દ્રસિંહ રાઠોડ દ્વારા વોટ્સએપના માધ્યમથી પોતાનું રાજીનામું પાર્ટી સુધી પહોંચાડ્યું. પ્રજાશક્તિ ડેમોક્રેટિક પાર્ટી વડોદરા પ્રમુખ આનંદરાવ દ્વારા રાજીનામું સ્વીકાર કરી પાર્ટીમાંથી મહેન્દ્રસિંહ રાઠોડની તમામ જવાબદારી રદ કરી તેની માહિતી આપી હતી. હું આનંદરાવ છત્રસિંહ રાવ પ્રજાશક્તિ ડેમોક્રેટિક પાર્ટીનો વડોદરા શહેરનો અને જિલ્લાનો પ્રમુખ છું અને વડોદરા શહેર અને જિલ્લાનો પ્રભારી પણ છું. શ્રી મહેન્દ્રસિંહ હુકમસિંહજી રાઠોડને અમારા પ્રજાશક્તિ પાર્ટીના વડોદરા શહેરના પૂર્વ વિસ્તારના મંત્રી તરીકે અમે એમને નિમણૂક પત્ર આપેલો. જેઓ પક્ષના પ્રોટોકોલ વિરુદ્ધ જઈ મનસ્વી રીતે પોતાના કાર્યક્રમો કરતા હતા, જેની પક્ષે નોંધ લઈને તેઓને મૌખિક સૂચના આપી હતી કે આવા કાર્યક્રમો તમારે નહીં કરવા, પક્ષની પરમિશન અને પક્ષના જે નેતાઓ છે એમની અનુમતિ સિવાય આ કોઈ કાર્યક્રમ તમારે કરવો નહીં. તેઓએ તારીખ 15/2/2025ના રોજ રાજીનામું આપતો અમને પત્ર મોકલ્યો છે, જેનો અમે એમના રાજીનામાનો અમે સ્વીકાર કરી લીધો છે. શ્રી મહેન્દ્રસિંહ રાઠોડ અમારા પ્રજાશક્તિ ડેમોક્રેટિક પાર્ટીના કોઈ હોદ્દેદાર નથી કે કોઈ કાર્યકર્તા નથી, જેની નોંધ લેવા આપ સૌને વિનંતી કરવામાં આવે છે. અને પક્ષમાં તેઓ આજથી અમારી સાથે કોઈ રીતે જોડાયેલા છે નહીં, જેની પણ નોંધ લેવા માટે આપને વિનંતી કરવામાં આવે છે. ખાસ રાજીનામું લેવા પાછળનું કારણ છે એ પક્ષના કાર્યક્રમો કોઈ કરતા હોય તો રાજીનામું લેવાનો સવાલ આવતો નહોતો, પરંતુ અંગત કાર્યક્રમો જે પક્ષને નિર્ધારિત ના કર્યા હોય એવા કાર્યક્રમોમાં એ પોતે હાજર રહી અને અમારા પક્ષના બેનર હેઠળ કરતા હતા કાર્યક્રમો, એટલે પક્ષે આ એમનું રાજીનામું માગી લેવાની ફરજ પડી છે. આજરોજ શિવાજી જયંતિ નિમિત્તે જય શિવરાય સંગઠન દ્વારા શ્રી છત્રપતિ શિવાજી મહારાજ ચોક સલાટવાડા ખાતેથી રેલીનું આયોજન કરવામાં આવ્યું. શ્રીમદ સમરજીતસિંહ ગાયકવાડ મહારાજ બાવરોઈડાના હસ્તે ઝંડી બતાવી શિવાજી રેલીની શરૂઆત કરવામાં આવી. શરૂઆતમાં શિવરાય સંગઠનના કાર્યકર્તા દ્વારા શિવજી મહારાજની આરતી કરવામાં આવી. શ્રી ચંદ્રકાંત શ્રીવાસ્તવ ભત્તુભાઈ ઉપસ્થિત રહ્યા હતા. તેમના દ્વારા વધુમાં જણાવવામાં આવ્યું હતું કે आज शिवाजी महाराज की जन्म जयंती है. पहले तो शिवाजी महाराज को मेरा कोटि कोटि वंदन है. शिवाजी महाराज वो चिंगारी है जिसने इस देश के अंदर एक नई चेतना, एक नई प्रेरणा शुरू करी. उन्होंने कहा कि किसी के धर्म का अपमान नहीं करो, लेकिन हमारे धर्म पे आ चाहो तो उसको छोड़ो मत. मुगल सल्तनत इतनी बड़ी, औरंगजेब की इतनी ताकत, जिसके सामने कोई बोल नहीं सकता था, सबसे पहले तलवार उठाने वाला और धर्म की रक्षा करने वाला शिवाजी महाराज थे. उन्होंने ना कि युवाओं को जगाया, बल्कि पूरे समाज को उठाया, यहाँ तक कि महिलाओं तक को उठाया. कभी किसी के सामने झुकना नहीं, सर नहीं झुकाना, अपने धर्म का अपमान नहीं करने उन्होंने देना, और कोई भी हो, कितनी भी बड़ी ताकत क्यों ना हो, उसके सामने लड़ने की हिम्मत रखो, ये उनका एक संदेश था. आज उनको वंदन करता हूँ और समाज को ये कहना चाहता हूँ कि आज भी बड़ौदा शहर के अंदर जो हमारी दुर्दशा हो रही है युवाओं की, समाज की, उसके लिए तुम शिवाजी महाराज की प्रेरणा से जागो, अपना हक लेके सीखो और फिर से एक नई ताकत पैदा करो इस शहर के अंदर, क्योंकि ये वो समाज है जिसने इस बड़ौदा शहर के लोगों को बचाया है, जगाया है और ये बड़ौदा शहर बचाया है सर शिवाजी गायकवाड़ ने. तो ये समाज पे जिस तरह से इनकी अधोगति हो रही है, वो अधोगति को रोकना है और इस बड़ौदा शहर को फिर से आगे बढ़ाना है. यही समाज के लिए मेरी प्रेरणा है. જય શ્રીવાય સંગઠન વતી આજનો આ કાર્યક્રમ આયોજન કરવામાં આવ્યો છે અને એમાંના બે મુખ્ય કાર્યકર રવિ દેવરે અને શનિ પવાર લોકો કરી રહ્યા છે. છત્રપતિ શિવાજી મહારાજનું આજે જન્મદિવસ છે. 19 ફેબ્રુઆરી 1630માં એમનો જન્મ થયો હતો અને 1680માં
એપ્રિલ મહિનામાં એમનું દેહાંત થયેલું. એટલે 50 વર્ષના ગાળામાં એમને સ્વરાજ્યની સ્થાપના કરી, હિન્દ સ્વરાજ્યની સ્થાપના કરી અને ભારત માટે એક મોટું નવું રાષ્ટ્ર ઊભું કર્યું. એમનું જે જીવન છે એ ચરિત્ર જ બતાવે છે કે એમનું કેટલું બધું જ્ઞાન હતું, કે જે રીતે એ ગનિમી કાવતથી શત્રુને માત આપતા હતા એ જોઈને આપણને ઘણું શીખવાનું છે. એના માટે મેનેજમેન્ટમાં એમના દાખલા બી આપવામાં આવે છે કે એમની માણસ ઓછા સૈનિકો સાથે રહીને આટલા મોટા મોગલ સામ્રાજ્ય સામે લડવું બહુ અઘરું હતું. એટલે એવા વ્યક્તિનું આજે જન્મદિવસ છે, એ અમે ઉજવી રહ્યા છીએ. એમાં સહભાગ થયા છે સૌ બધા. આ શોભાયાત્રા અહીંથી સલાટવાડાથી નીકળીને કોઠી 4 રસ્તા, ટાવર 4 રસ્તા, ત્યાર પછી ગાંધીનગર ગૃહ, ન્યૂ લેરીપુરા રોડ થઈને બરાનપુરામાં શિવાજી ચોકમાં એનો અંત થશે અને ત્યાં એમનું સમાપન કરવામાં આવશે.
રાજકોટ જિલ્લાના ઉપલેટામાં કોંગ્રેસના ઉમેદવારના વિજય સરઘસમાં ચલણી નોટોનો થયો વરસાદ. ઉપલેટાના વોર્ડ નંબર 9માંથી નગરપાલિકાની ચૂંટણીમાં કોંગ્રેસના ઉમેદવાર રેશમા હિંગોરાના વિજય સરઘસમાં ચલણી નોટોનો વરસાદ થયો. વિજય સરઘસમાં ચલણી નોટોના વરસાદનો વિડીયો થયો સોશિયલ મીડિયા પર વાયરલ. જીતના જશ્નમાં કોંગ્રેસના ઉમેદવાર રેશમા હિંગોરા, ગુલામ હુસેન બુખારી અને રિઝવાના ખાંટ પર થયો ચલણી નોટોનો વરસાદ. ગઈકાલ થયેલ મતગણતરી બાદ આ 3 ઉમેદવારો કોંગ્રેસ પક્ષમાંથી વિજેતા થયા હતા. પાલિકાના હોદ્દેદારો પોતાની ગાડીઓ ઉપર સાયરનો રાખી શકે નહીં. સાયરન હટાવવા પોલીસ દોડી આવતા ઉત્તેજના. મ્યુનિસિપલ કોર્પોરેશનમાં મેયર સહિતના હોદ્દેદારો દ્વારા પોતાની ગાડીઓ ઉપર સાયરન રાખીને ફરે છે, જે રાજ્ય સરકારના પરિપત્ર મુજબ ગેરકાયદેસર છે. આ સાયરનો હટાવી નહીં લેવાય તો હાઈકોર્ટમાં પિટિશન દાખલ કરાશે તેવી ચીમકી વિશ્વામિત્રી બચાવ સમિતિના અગ્રણી અને ધારાશાસ્ત્રીએ આપી છે. ગતરોજ વિશ્વામિત્રી બચાવ સમિતિએ 100 નંબર પોલીસ કંટ્રોલ પર સાયરન અંગે વર્દી લખાવતા ત્યાંથી નવાપુરા પોલીસને જાણ કરતા નવાપુરા પોલીસ ટ્રાફિક પોલીસનો મામલો હોવાનું જણાવતા ટ્રાફિક પોલીસ સાંજે કોર્પોરેશનના પરિસરમાં આવી પહોંચી હતી. કોર્પોરેશનમાં કમિશનર, મેયર, ડેપ્યુટી મેયર, સ્થાયીના અધ્યક્ષ, શાસક પક્ષના નેતા અને દંડકને હોદ્દા મુજબની જે ગાડીઓ મળી છે તેના પર સાયરન મૂકવામાં આવ્યા છે, જે ગેરકાયદેસર છે. ધારાશાસ્ત્રીના કહેવા મુજબ રાજ્ય સરકારના પરિપત્ર મુજબ ગવર્નર, મુખ્યમંત્રી, પ્રધાનો, વિધાનસભા નેતા, ચીફ સેક્રેટરી, લોકાયુક્ત વગેરે સાયરન મૂકી શકે છે. અગાઉ કોર્પોરેશનની વિકલ પુલ શાખામાં આરટીઆઈ કરીને સાયરન માટે જવાબ માંગ્યો હતો ત્યારે એવું કહ્યું હતું કે અમારી પાસે કોઈ પરિપત્ર નથી. હકીકતમાં આ બધા હોદ્દેદારો ગેરકાયદેસર સાયરન લગાવી વટ પાડી લોકોમાં રોલા લગાવતા ફરે છે. હવે તો ગામડાઓમાં સરપંચો પણ તેમની ગાડી પર સાયરન મૂકીને ફરે છે. આ બધા જ નેતાને સાયલન્સ ઝોનની પણ ખબર નથી અને સાયલન્સ ઝોનમાં વગાડતા નીકળી પડે છે. જોકે મોડી સાંજ સુધી પોલીસે કોઈ કાર્યવાહી કરી ન હતી. પાલિકાના પદાધિકારીઓની ગાડીઓ પર લગાડવામાં આવેલા સાયરનને કાઢી લેવામાં આવેલ છે. ગઈકાલે પાલિકામાં એક જાગૃત નાગરિક દ્વારા ફરિયાદ કરવામાં આવી હતી કે પાલિકાના પદાધિકારી સાયરન પોતાની ગાડી ઉપર લગાડવામાં આવે છે તે કોઈ કાયદો નથી, જેથી કરીને તે લોકો સાયરન પોતાની ગાડીઓથી કાઢી નાખે. આજરોજ પાલિકાની ગાડીઓ પરથી સાયરન હટાડવામાં આવેલ છે. ગુજરાત સિંધી સાહિત્ય એકેડેમી સિંધી વિભાગ આર્ટ્સ ફેકલ્ટી દ્વારા મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી ખાતે સિંધી લોક સાહિત્યનું આયોજન કરવામાં આવ્યું. શ્રી અરબિંદો સેમિનાર હોલ, ફેકલ્ટી ઓફ આર્ટ્સ, મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી સિંધી લોક સાહિત્ય સેમિનારનું આયોજન કરવામાં આવ્યું. આ સેમિનારમાં સિંધી કવિતાઓ પ્રસ્તુત કરવામાં આવી હતી. વધુમાં ફેકલ્ટીના ડીન કલ્પના ગવલીએ જણાવ્યું હતું કે सिंधी विभाग और गुजरात साहित्य अकादमी के माध्यम से राष्ट्रीय संगोष्ठी का आयोजन किया गया है कला संकाय महाराजा सयाजीराव विश्वविद्यालय और इसका विषय है कि सिंधी का लोक साहित्य. और हम जानते हैं कि साहित्य से पहले अगर कुछ सबसे पहले आया है तो मौखिक साहित्य है, लोक साहित्य है. तो आज ये एक अच्छी शुरुआत हो रही है कि लोक साहित्य के रूबरू हमारे विद्यार्थी होंगे. कितने बच्चों ने पार्टिसिपेट किया? लगभग 80 से प्लस हमारे स्टूडेंट ने पार्टिसिपेट किया. किसके थ्रू किया गया है प्रोग्राम पूरा? प्रोग्राम गुजरात साहित्य अकादमी है और सिंधी विभाग है.
માળી સમાજ દ્વારા સતત 3 દિવસ સુધી કમિશનર કેપિટલ કમિશનર રજૂઆત કરવા છતાં તેમની રજૂઆત સાંભળવામાં આવતી નથી, જેને લઈને આજરોજ માળી સમાજ દ્વારા પાલિકાની બહાર ધરણા પ્રદર્શન કરવામાં આવ્યું. માળી સમાજના પરિવારના 8 ઘર આવેલા છે, જેમને સરકારશ્રી તરફથી સુખાકારી માટે રસ્તા આપે, જેમાં 108 100 ટપાલ ગેસ બોટલ, લાઇટ બિલ જેવી સુવિધા માટે અવરજવર કરે છે અને સર્વે નંબર 402નું માપ કરીને રસ્તો આપે તે બાબતે આજરોજ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં આવેદનપત્ર રજૂ કરવામાં આવ્યું. માળી સમાજનો પરિવાર છેલ્લા 4 પેઢીથી ઉપરના સમય રહે છે અને ગાયકવાડ સમયથી રસ્તો છે, જેમાં સર્વે નંબર 402માં ગાયકવાડી તરફથી વેચાણ વખતે રસ્તા પૈસા કાપી વેચાણ કરેલ છે અને એમના રસ્તા પર આવેલ છે જે બિલ્ડર દ્વારા કામગીરી ચાલુ કરી છે તે તાત્કાલિક બંધ કરવામાં આવે અને તપાસ કરવામાં આવે તેવી વિનંતી કરવામાં આવી હતી. અત્યારે અમે ટાઉન પ્લાનિંગ અધિકારીને મળવાયેલા. આ તમે જોઈ શકો છો, હું કેમેરાને બતાવીશ કે અમારી પાસે એક પરચી લીધી કે ભાઈ તમારે મળવું છે, એટલે મળવા માટે અમે પરચી ફાડીને ઉપર ટાઉન પ્લાનિંગ અધિકારીને મળવા ગયા. બહાર બેસી રહ્યા, ત્યાર પછી એવું કહેવામાં આવ્યું, અંદર જઈને પૂછવામાં આવ્યું સાહેબને કે આ લોકો રજૂઆત લઈને આવ્યા, તો કે અમને કોઈ રજૂઆત સાંભળવા નહીં આવે, એમને 5 વાગે બોલાવો. જો ખરેખર રજૂઆત ના સાંભળી હોય ને તો એમને ખરેખર પાવતી જ ના આપવી જોઈએ, કારણ કે અમે સતત 3 દિવસથી ફરી રહ્યા છે. નાના તમે જોઈ શકો છો કેમેરામેન કે નાના બાળકો સ્કૂલ જઈ નહીં શકતા એવી બિલ્ડર દ્વારા તાનાશાહી અને એક અંગ્રેજો જેવી પરિસ્થિતિ એમને અપનાવી દીધી. જેમ જેમ એમને ખબર પડે છે કે આ લોકો રજૂઆતો જાય છે, એમ બિલ્ડર ઉશ્કેરાય છે. એ કહેવાતમાં આવે કે ભાઈ આજે તો એવી ધમકી આપવામાં આવી કે રાતે આટલો પટ્ટો બી કમ છોડેલો, લોકોના મકાનો બી તોડી નાખો, એવી એને ધમકી આજે આપી છે. એટલે અમે ટાઉન પ્લાનિંગ અધિકારીને કહેવા માંગીએ છીએ કે તમે અમારી સાથે ચલો અને 402 સર્વે નંબરમાં જેટલી એની જગ્યા આવતી હોય એટલી જગ્યામાં એને બાંધકામ કરવાની પરમિશન આપો, બાકીની જગ્યા છોડી અને અમને આવવા જવા માટે રસ્તો બનાવવામાં આપે. કારણ કે 100 વર્ષથી અમારા બાપ દાદાઓ એ રસ્તા ઉપર અવર જવર કરતા હતા. જ્યારે ગાયકવાડે પ્રોપર્ટી વેચવામાં આવી ત્યારે ગાયકવાડે જે મકાનો હતા એમને પૈસા આપી અને મકાનો ખાલી કરવામાં આવેલા. ત્યારે ખરેખર એમને પૂછવું જોતું હતું કે ભાઈ આ મકાનોમાં છે તો રસ્તાની શું સ્ટેટસ છે. ખરેખર એ રસ્તાની સ્ટેટસ એમને જાણ્યા વગર જ એમને વિચારતું લઈ લીધું. અત્યારે એ જ સમસ્યા છે, કારણ કે અત્યારે અમે રોડની રજૂઆત લઈને આવ્યા છીએ અને કાશવીસના તળાવની અંદર જે અમારા ઘરોમાં 4-4 ફૂટ જે પાણી ભરાઈ ગયા છે, દિવાલો તૂટી ગઈ છે અને ઘરોમાં જે નુકસાન થયું છે એ નુકસાન પેટે અમે ટાઉન પ્લાનિંગ અધિકારીઓને એ સસ્પેન્ડ કરવા અને ખાતાકીય તપાસ કરવા માંગીએ છીએ. આજે અમે ઉપવાસ નહીં કરીએ, નાના બાળકો છે એટલે અમે 5 વાગ્યા સુધી બેસીશું, જેને જમવું હશે એને જમવા દઈશું. ત્યાર પછી જો આ લોકો નહીં માને તો હવે આવનાર સમયમાં અમે અમારો સમાજ માળી સમાજ આખો વડોદરાનો લઈ અને કલેક્ટર ઓફિસની અંદર બેસી જઈશું. કારણ કે માળી સમાજનો એક 8 પરિવાર છે, એ 8 પરિવાર પર અત્યારે અત્યાચાર થઈ રહ્યો છે. અત્યારે અમે મેસેજો નાખ્યા છે સમાજમાં કે સમાજમાં જેટલા બી આગેવાનો છે, કાર્યકર્તાઓ છે, એ અત્યારે માર્કેટ આવે અને અમારી એક બેઠક થશે ટૂંક સમયની અંદર, એકાદ દિવસમાં કાં તો રાતે, અને તમામ માળી સમાજ વડોદરાનો માળી સમાજ કલેક્ટર ઓફિસનો ઘેરાવ કરી અને અમારા ન્યાય માટે લડત આપશે. કારણ કે 10/1/2019ના રોજ અમારી ઉપર અત્યાચાર થયેલો, તલવાર વડે હુમલો થયેલો, ઘરમાંથી પૈસા લૂંટી ગયેલા, અનાજ લૂંટી ગયેલા, એવા અમારી પર બનાવ બનેલા છે. ફરી બનાવ ના બને એના માટે આખો માળી સમાજ એકત્રિત અમે કરીશું. અને અમારી એક જ માંગ છે કે અમને રોડની સુવિધા મળવી જોઈએ. અમને બીજી કોઈ સુવિધાની જરૂર નથી, ફક્ત અમને રોડની સુવિધા મળવી જોઈએ અને જે અમારા ઘરોમાં પાણી ભરાય છે એ પાણી અમારા ઘરોમાં ના ભરાય એવી અમારી માંગ છે. માળી રાજેશ. આજરોજ મળેલ બજેટ સભામાં શ્રી રંગ આયરે પ્રગતિશીલ કામોમાં કેટલા કામોની રજૂઆત મૂકવામાં આવી, જેમ કે ઉંડેરા વિસ્તારમાં એટીબી પ્લાન્ટ અને પાણીની ટાંકી, ત્યાંના નેટવર્કના કામો, સેવાસી વિસ્તારમાં પાણીની ટાંકી, એપીએસ સેન્ટર બનાવવામાં આવી રહ્યું છે વગેરે મુદ્દાઓને લઈને શ્રી રંગ આયરે વધુમાં જણાવ્યું હતું કે આજના દિવસે મળેલી સમગ્ર બજેટની સભાની અંદર વિસ્તારના લગતા વિષયોને રજૂઆત કરવામાં આવ્યા. તેની જે પ્રગતિશીલ કામોમાં જે કામ ચાલી રહ્યા છે, જે પ્રગતિ હેઠળ કામો છે, તેમની પણ શુભેચ્છા પાઠવવામાં આવી હતી. જેવી રીતે ઉંડેરા વિસ્તારની અંદર વાત કરું કે એસટીપી પ્લાન્ટ છે, સાથે પાણીની ટાંકી છે અને ત્યાંના નેટવર્કના કામો છે, તો આ કામો પ્રગતિ હેઠળ છે. તે બદલ મેયરશ્રી, કમિશનરશ્રી અને સ્થાયી સમિતિના ચેરમેનશ્રી અને સહેજગંજ વિધાનસભાના ધારાસભ્યશ્રી તેમનો આજના દિવસે આભાર માન્યો છે. સાથે એવી જ રીતે સેવાસી વિસ્તારની વાત કરું કે જે મારા મત વિસ્તારની અંદર આવે છે, ત્યાં પણ પાણીની ટાંકી, એપીએસ સેન્ટર ત્યાં બનાવવામાં આવી રહ્યું છે. એવી જ રીતે પાણીના નેટવર્ક અને ડ્રેનેજના નેટવર્ક પણ બનાવવામાં આવી રહ્યા છે. અને ખાસ કરીને વાત કરું કે જ્યારે પ્રગતિના કામો ચાલતા હોય તો એક સાથે ત્યાં આગળ આખી સમગ્ર જગ્યાઓ ખોદી નાખવામાં આવી છે, જેથી આવવા જવામાં તકલીફ પડે છે. તો તેના રસ્તાઓને પણ તરત જ વિકાસમાં કામોમાં લેવા જોઈએ, જેથી આવનારા ચોમાસામાં તકલીફ ના પડે. એવી જ રીતે અમારા વિસ્તારમાં આવેલું સૌરભ પાર્ક સોસાયટી છે, પંચવટી સોસાયટી છે, આ સોસાયટીઓની અંદર
ખૂબ સમયથી ઇન્ટરનલ રસ્તાઓ નથી બન્યા, કેમ કે આ સોસાયટી એવી છે કે જેમને પોતાના રસ્તાઓ ટીપી ન હોવાના કારણે પોતાના જે પ્લોટો હતા તે ગાર્ડન તરીકે વિસ્તારના તેમજ પબ્લિક ગાર્ડન તરીકે તે લોકોએ વિકસિત કરીને કોર્પોરેશનના હસ્તક કરેલા છે. એવી જ રીતે પંચવટીએ હસ્તક કર્યા છે અને સૌરભ પાર્ક સોસાયટીની અંદરથી ઇન્ટરનલ ટીપી જતી હોય ત્યારે આ રસ્તાઓને પણ ડેવલપ કરવા જોઈએ, જે રસ્તાઓ બનાવવા જોઈએ. સાથે વાત કરી છે ક્રિકેટ સ્ટેડિયમની કે વડોદરા કોર્પોરેશન જ્યારે પોતે ક્રિકેટ રમતા હોય અને મેયર 11 તરીકે રમતા હોય તો હાલમાં તો મોતીબાગ ગ્રાઉન્ડ છે, VCA છે, રિલાયન્સ છે, આ તો અમને પ્રેક્ટિસ માટે આપતા જ હોય છે, પણ વડોદરા કોર્પોરેશનનું પોતાનું એક ગ્રાઉન્ડ હોવું જોઈએ તેવી આજના દિવસે સભાની અંદર રજૂઆત કરવામાં આવી છે. અને ખાસ કરીને જે મિકેનિકલ ડિપાર્ટમેન્ટની અંદરથી જે ચેન ડોઝરની બજેટની અંદર સમાવેશ કરવામાં આવ્યો છે, પણ ચેન ડોઝરની સાથે સાથે ગ્રાઉન્ડના લેવલિંગ કરવા માટે ટ્રેક્ટર ડોઝરોનો પણ સમાવેશ કરવામાં આવે તેવી આજના દિવસે કમિશનર શ્રી, મેયર શ્રી અને સ્થાયી સમિતિ ચેરમેનને રજૂઆત કરવામાં આવી છે. માનનીય મેયર શ્રી, 2024 અને 2025નું રિવાઇઝ બજેટ તથા 25 અને 26નું ડ્રાફ્ટ બજેટ જે રજૂ કરવામાં આવ્યું છે મેયરશ્રી અને કમિશનરના માધ્યમથી તેમજ સ્થાયી સમિતિના ચેરમેનના માધ્યમથી, તો આ બજેટને આવકારીએ છીએ. આ સાથે ઇલેક્શન વોર્ડ નંબર 9ના ઘણા એવા વિકાસના કામો જ્યાં બજેટની અંદર સમારવામાં આવ્યા છે અને સાથે પ્રગતિ હેઠળ છે એવા તમામ કામોનું જે ઉંડેરા પાણીની ટાંકી છે, સાથે ઉંડેરાની અંદર બનાવવામાં આવેલું STP છે, સેવાસી વિસ્તારની અંદર APS છે, સાથે આ તમામ આ જે મોટા વિકાસલક્ષી કામો છે કે જેની અંદર તમામ જે ઓછી વિસ્તારના લોકોને ખૂબ જ હાલાકી ભોગવવી પડતી હતી, જેવી રીતે પાણી નહોતું આવતું, પાણીના લીધે ત્યાં આગળ બોરવેલથી જે TDS વધારે હોવાના કારણે ખૂબ પ્રોબ્લેમ થતા હતા. એવી જ રીતે ડ્રેનેજના ખાલ કૂવાના કારણે ખાલ કૂવાની પણ લોકોના ઘરે ઘરે ડ્રેનેજના એટલા ઇસ્યુ કે એટલા બધી બીમારીઓ ત્યાં ફેલાતી હતી. સાથે આ તમામ કામોનો સમાવેશ કરવામાં આવ્યો છે. એવી જ રીતે હું વાત કરું કે કામો થઈ રહ્યા છે, પ્રગતિ હેઠળ સરાહનીય છે, જેના બદલ કમિશનરશ્રીનો, મેયરશ્રીનો આભાર માનું છું. પણ સાહેબ જ્યારે કામ પ્રગતિશીલ થતા હોય તો તેની અંદર કોઈ પ્લાનિંગ પણ હોય. એ કામો થઈ રહ્યા છે એની સાથે જે નેટવર્કના કામો થઈ રહ્યા છે, એ નેટવર્કના કામોની અંદર જે સમગ્ર ઉંડેરાની વાત કરું તો ઉંડેરા વિસ્તારને ચારે બાજુથી ખોદીને ત્યાં આગળ કોઈ પણ વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં નથી આવી. હમણાં હાલ ચોમાસાનો સમય આવી ગયો છે, આજે રસ્તાઓ બને છે તેના કારણે લોકોને આવવા જવામાં ખૂબ તકલીફ પડે છે. હમણાં એની બાજુમાં એક વરસાદી કામ થાય છે. વારંવાર રજૂઆત કરતો હોઉં છું એ ઉંડેરાની વરસાદી કામ માટે જે હયાતમાં 30 મીટરનો ઉંડેરાનો TP 43નો રસ્તો આવેલો છે. આ ઉંડેરાની આ TP 43 કે જે ઘણા સમયથી રાત થઈ ગઈ હોવા છતાં પણ ત્યાંના રસ્તાઓ, સાહેબ આપણે એક વખતે રસ્તાઓ પણ ખોલી દઈએ ને તો ત્યાંના લોકોને વૈકલ્પિક રસ્તો મળે, જેથી આજે 6 મીટરના રસ્તાની અંદર જે આપણે શક્તિનગરથી લઈને તમામ સોસાયટીઓને જે તકલીફ પડી રહી છે એ તકલીફ ના મળે અને તેનો કંઈક વૈકલ્પિક રસ્તો મળે. સાથે વાત કરું કે રસ્તાના વિષયની અંદર ગુજરાત હાઉસિંગ બોર્ડ ખૂબ જ મોટી સંખ્યાની અંદર અમારા વિસ્તારની અંદર આવેલ છે. ગુજરાત હાઉસિંગ બોર્ડની અંદર નાના નાના ઇસ્યુ રહેતા હોય છે, જેવી રીતે ડ્રેનેજના છે તેમજ પાણીના છે અને ત્યાંના ઇન્ટરનલ રોડ કે જે ખૂબ જ 6,500 થી 7,000ની વસ્તી જે એ વિસ્તારમાં રહેતી હોય તો ગુજરાત હાઉસિંગ બોર્ડના તમામ રસ્તાઓ, સાથે અમારા વિસ્તારની અંદર 750 મકાનોની સોસાયટી આવેલી છે સૌરભ પાર્ક. આ સૌરભ પાર્ક સોસાયટીની અંદર વારંવાર પાણી લીકેજ થઈ જવાના પ્રશ્ન આવતા હોય છે. આ પ્રશ્નને આપ બજેટની અંદર લાવ્યા છો અને એ પાણીની લાઈન જે આપ મેનેજ કરવા જઈ રહ્યા છો એ લાઈનને એ બદલ પણ આપનો ખૂબ આભાર માનું છું કે ઘણા સમયથી અમારા ચારે કાઉન્સિલરોની રજૂઆત હતી કે પાણીની લાઈન મેનેજ થાય અને ત્યાંના લીકેજના પ્રશ્ન દૂર થાય. આપણે એને સમાવેશ પણ કર્યો છે અને ટેન્ડર પ્રોસેસમાં પણ છે એવું અમને જાણવા મળ્યું છે. ત્યારે એ સૌરભ પાર્ક સોસાયટીની અંદર આવેલા રસ્તાઓ પણ કે જે ઇન્ટરનલ નથી થાય કે ટીપી રસ્તાઓ છે, ટીપી રસ્તાઓ ખૂબ સમય પહેલાં કે છેલ્લા 2013ની અંદર રસ્તાઓ બનાવવામાં આવ્યા હતા. હાલમાં રસ્તાઓ ખૂબ જ ખરાબ હાલતમાં છે તો એ રસ્તાઓનો પણ આની અંદર સમાવેશ કરવામાં આવે. એવી જ રીતે પંચવટી સોસાયટી આવેલી છે. એ પંચવટી સોસાયટીની અંદર ત્યાં ડ્રાફ્ટ ટીપી છે એટલે ટીપી ત્યાં આગળ રજૂ ડિક્લેર કરવામાં આવી નથી.
સોસાયટીએ કોર્પોરેશનના હસ્તકમાં આપી દીધા. જાણ કરવામાં આવે છે કે એ રસ્તાઓનો પણ સમાવેશ કરવામાં આવે કે ત્યાં 450 કરતાં પણ વધારે મકાનોની આ સોસાયટી જે ડીપી અને તેમના જે કોમન પ્લોટ હતા એ પણ આપણને પંચવટી સહયોગ ગાર્ડન તરીકે એ લોકોએ જે તે સમયે કોર્પોરેશનના અંડર આપવામાં આવ્યા હતા. જો આવી સોસાયટીઓ આપણને આવા ગાર્ડનો આપ્યા હોય તો આપણે પણ કોર્પોરેશનના માધ્યમથી તેમના જે રોડો છે તે રોડોનો પણ સમાવેશ કરવામાં આવે. સાથે યુવાનોની ચિંતા કરીને આપશ્રી દ્વારા જે ગયા વર્ષની જેમ આ વર્ષે પણ ફરીથી ક્રિકેટ સ્ટેડિયમ મૂકવામાં આવ્યું છે તો એ ક્રિકેટ સ્ટેડિયમ પણ લેવામાં આવે કેમ કે એક યુવા તરીકે અને અમારા વડોદરા મેયર જેવા તમામ જે અમે કોર્પોરેટર રમવા જઈએ છીએ તો અમને આ વખતે ખૂબ તકલીફ પડી પ્રેક્ટિસ કરવા માટે. અમે જીતી શકતા હતા, અમે મહેનત કરી શકતા હતા, પણ અમે મહેનત નથી કરી શક્યા કેમ કે કોઈ પણ પ્રાઇવેટ ગ્રાઉન્ડ અમને ક્રિકેટ રમવા માટે નથી મળ્યું. સામે ગ્રાઉન્ડ મળ્યા છે તો સરતીય ગ્રાઉન્ડ મળ્યા છે કે કલાક પ્રેક્ટિસ કરજો, 2 કલાક પ્રેક્ટિસ કરજો અથવા તો લાઇટ નથી મળી. તો જો વડોદરા કોર્પોરેશનનું પોતાનું એક ક્રિકેટ સ્ટેડિયમ જ્યાં બની રહ્યું છે આવનારા બોર્ડને આવું ક્રિકેટ રમવામાં તકલીફ ના પડે તો જેવી રીતે મહિલાઓ પણ ટોપ લઈને આવ્યા છે તો મહિલાઓને પણ શુભેચ્છા પાઠવું. મળીશું આ સમયે આ ચેનલ પર. ત્યાં સુધી સમગ્ર BBN ન્યૂઝ ચેનલની ટીમને રજા આપશો. નમસ્કાર.